પવિત્ર પુરુષોત્તમ માસના અંતિમ દિવસે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે વિશેષ ભોજન પ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીંના કડવા પટેલ સમાજના આગેવાન અને અગ્રણી બિલ્ડર નીતિનભાઈ અધેરા દ્વારા કોટેજ હોસ્પિટલ સામે આવેલા વાલ્મીકી વાસ ખાતે વાલ્મીકી સમાજના પરિવાર માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 800 થી વધુ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો। કાર્યક્રમમાં નીતિનભાઈ અઘેરા, દીપલભાઈ અઘેરા, પૂર્વ નગરપતિ રમણીકભાઈ લાડાની, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ ધીંગાણી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વાલ્મીકી સમાજના આગેવાન અને સમાજના સેવાના કાર્યને બિરદાવ્યું। આ પ્રસંગે સમાજના આગેવાનોએ અઘેરા પરિવારનો આભાર વ્યક્ત કરી સમાજ પ્રત્યેની તેમની સેવા ભાવનાને વધાવી હતી। ઉપલેટા વાલ્મીકી સમાજના પ્રમુખ મનોજભાઈ ઉંબાભાઈ ગોહિલ આજ રોજ અધિક માસ નિમિત્તે અઘેરા પરિવારના અગ્રણી શ્રી નીતિનભાઈ, ખેડૂત આગેવાન અને પોતે આ અધિક માસ નિમિત્તે ઉપલેટા વાલ્મીકી સમાજના સહપરિવારને કમસે કમ ઓછામાં ઓછા 500 થી 700 વ્યક્તિઓને જમણવારનું આયોજન કરવામાં તેમના તરફથી આવેલ હતું। જેમાં ગામના આગેવાનો, અન્ય સમાજના પણ બધા પધારેલા આ સમભોજનની નિમિત્તે આજે સંપૂર્ણ વાલ્મીકી સમાજના યુવાનો, વડીલો, માતાઓ, બહેનો બધાએ પ્રસાદ લીધો। તેનો આ કાર્યક્રમ સંપૂર્ણ કરી અને જે ખરેખર નીતિનભાઈએ જે આ અધિક માસ નિમિત્તે જમણવાર આયોજન કરેલું છે તે આયોજન બહુ સરસ અને બહુ સારી રીતે અહીંયા ઉપલેટા વાલ્મીકી સમાજના રામદેવી મંદિરના ચોકના વિસ્તારમાં આયોજન કરવામાં આવેલ છે। બોલો રામા પીરાની જય। નીલમ બોલુ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।